બાકી રહે છે એનું શું? ગઈ વખતે બી તમે 2 દિવસમાં બંધ કર્યું હતું ને? 98% અમારે 4 તમે તો ભાઈ ખોલો તો 25 તારીખનું ખોલો. એન્ડિંગ તારીખોમાં શું કામ ખોલો? 3 દિવસ એટલે મહિનો પતી એટલે જે 10 જણ રહી ગયા લઈ ના શકે એવું ને? 15 તારીખ પછી માલ આવે અને હજુ માલ અધૂરો છે, બરાબર? પણ જે તમારી અહીંયા માલ છે અહીંયા એકલો જ અધૂરો આવે છે બધા આખા તાલુકા. તો અહીંનું તો જે છે તમે એ પ્રમાણે કહો. ગયો વખતે સામેથી મામલતદારે કીધું કે ભાઈ નથી ખોલતા, તમે એમને કહો. મામલતદારે કીધું છે મને. વાત કરાવી દેજો ને, કરાવી દઈશ, બરાબર? માલ મોકલે તમે. અચ્છા, માલના લીધે પ્રોબ્લેમ થાય છે એટલે તમે છેલ્લી 3 દિવસ જ ખોલો છો. 2 દિવસમાં પતી જાય, પણ 14, 15, 17 માલ આવે છે, માલ અધૂરો છે. તો 7 દિવસ કરો ને. 7 દિવસ તમે ત્યાં ચલો, ના ચાલતું હોય તો અહીંથી ના પાડી દો. અમારે વણાથામાં કોઈ બીજું સંભાળી લેશે. તો તમે કરો ને અરજી. હા, કરી દઈશું. હા, તો કહી દો. અહીંયાથી બધાને 3 દિવસ માટે ફાવે છે? બધાને 3 દિવસમાં લઈ લેજો. અને તો અરજી કરી દો. તમને ફાવે છે બેન 3 દિવસમાં? તમને ફાવે છે 3 દિવસમાં? ચાલે છે કાકા? 3 દિવસમાં તમે લઈ લો છો? તમને ફાવે છે 3 દિવસમાં લઈ જાવ છો? જેને ના ફાવતું એ બોલશે ના. તમારે આઈને હું દાદાગીરી કરવાની જરૂર છે ખોટી? મને હાલશે જવાબ એમની મેં. તમારું કામ કરવાનું છે. હું કઈ ના કહું છું. ફાવશે હાલશે એમની રીતે પબ્લિક જવાબ બોલે ને. 3 દિવસ મને નહીં ફાવતું ભાઈ. 3 દિવસમાં કાકા ગઈ વખતે તમને અનાજ મળ્યું હતું? ગઈ વખતે તમને અનાજ મળ્યું હતું? આ કાકાને નહીં મળ્યું. શું કહેશો? બોલો. ગઈ વખત અનાજમાં કેટલા અનાજ નહીં મળ્યું? ગઈ વખતે મને બી નહીં મળ્યું. આ ભાઈને બી 10 જણને તમે 10 જણને ના મળે. કેમ ના મળે? 98% થઈ જાય ભાઈ, મારી કોઈ જવાબદારી નહીં. તો તમે એટલા દિવસ ખોલો ને. તો 3 દિવસ નહીં ખોલતા તમે. તમે હું કરો? નોકરી કરો. તમે હું કરો? 7 સભ્યો ઘરમાં 7 જણ છે. આપણે કઈ જરૂર નહીં એક જણની. એ મારા ઘરમાં જે બી હોય મારી જવાબદારી હું આઈશ લેવા. જે આવે તે તમારી પ્રશ્ન તમારો નથી. તમે ના હોય તો ના આવ્યો. અમે નથી. પૂરા દિવસ ખોલો ને. બધાનો આવે, બધાનો આવે. નહીં આવતો. લે એનો અંગૂઠો આવશે ને એ જ કરશે. તૈસી હટે નહીં જાય. ત્યાં અંગૂઠો લે. બધાનો આવે. હા, આવશે. 18 વર્ષની ઉપરનો બધાનો અંગૂઠો આવે. આપણે જોઈ લે અંગૂઠો આવતો હશે તો. નોકરી કરવી હોય ને તો નોકરીનો સબ્જેક્ટ નહીં લાવવાનો વચ્ચે. કમ રજા પાડી રજા હું કરવા પાડવાની. તમે મન ફાવો તો તમારે બી આવું જોઈએ અહીંયા આગળ એ રીતે. મફતનું જોતું હોય તો રજા મફતનું કોઈ નહીં આવતું, બરાબર? કર દે બંધ. હવે મામલતદાર નહીં બોલાવ. બોલાવે તું જને પૈસા એ બધી ધમકીઓ બીજે અપાય. કીધું જેને બોલાવે બોલાવી લે. જા નહીં મળે. ચાલ બંધ કર દે.